હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. જેમ કે તમે લાસ્ટ વિડીયોમાં જોયું એમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટ ના પાડી હતી કે તેઓ IIM નાણાવટી લો કોલેજને એપ્રુવલ નહીં આપે અને સર LSR લો કોલેજને એપ્રુવલ મળી ગયું હતું. પરંતુ જે દરેક કોલેજીસને એપ્રુવલ આપવામાં આવ્યું હતું એ કન્ડિશનલ એપ્રુવલ હતું, જેમાં એવું જોયું કે જો એ કન્ડિશન ફૂલફિલ કરવામાં ના આવે તો એ એપ્રુવલ કેન્સલ થઈ જાય છે. અને આ જે એપ્રુવલ આપવામાં આવ્યું છે એમાં બહુ બધી કન્ડિશન્સ મૂકવામાં આવી છે જે તમે લાસ્ટ વિડીયોમાં જોઈ જશે. જેમ કે એક, સર LSR લો કોલેજમાં ગ્રાઉન્ડ +2 ફ્લોર્સ છે, ત્યાં લિફ્ટ લગાવવી પડશે. 2, કોલેજીસ દ્વારા ઈ બુક્સ સિવાય દર વર્ષે 10 લાખથી વધારે રૂપિયાની ફિઝિકલ બુક્સ ખરીદવી પડશે. 3, એપ્રુવલ ગ્રાન્ટ કર્યા પછી પ્રિન્સિપલ દ્વારા એક એવી એફિડેવિટ ફાઇલ કરવામાં આવી જોઈશે કે 6 મંથની અંદર તે 9 ફેકલ્ટીઝ અપોઇન્ટ કરશે. 4, કોલેજમાં 20 કોમ્પ્યુટર્સ વિથ ઇન્ટરનેટ ફેસિલિટી હોવા જોઈશે. આવી ઘણી બધી શરતો મૂકી હતી જે તમે મારા લાસ્ટ વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, હવે જોઈએ 14 ઓગસ્ટની હિયરિંગ વિશે કે આ હિયરિંગમાં શું ચર્ચા કરવામાં આવી છે અને શું LLBનું એડમિશન આ જ મંથમાં શરૂ થશે કે કેમ. તો મિત્રો, આ વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો જોઈએ 14 ઓગસ્ટની હિયરિંગમાં શું થયું એ. તો મિત્રો, પહેલાં ટોટલ 8 કોલેજીસ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી અને એના પછી બીજી 10 કોલેજીસ દ્વારા પિટિશન ફાઇલ કરવામાં આવી હતી. એના પછી અમદાવાદની 3 લો કોલેજીસ જેમને પહેલાં એપ્રુવલ માટે ફીસ પે કરી દીધી હતી અને એમનું ઇન્સ્પેક્શન કમ્પ્લીટ થઈ ગયું હતું પણ એમનો રિપોર્ટ આપવાનો નહોતો આવ્યો, એવી 3 લો કોલેજીસે પિટિશન ફાઇલ કરી હતી. અને તેના પછી બીજી 3 લો કોલેજે, એક દૌલતભાઈ ત્રિવેદી લો કોલેજ, 2 મોતીલાલ નહેરુ લો કોલેજ અને 3 શ્રી SM શાહ લો કોલેજ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં 8 ઓગસ્ટના રોજ પિટિશન ફાઇલ કરવામાં આવી છે. અને આ કોલેજીસની હિયરિંગ પણ આજે જ હતી. તો ટોટલ અત્યારે 24 કોલેજીસની પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તો ચાલો જોઈએ 14 ઓગસ્ટના રોજ હિયરિંગમાં શું ડિસિઝન લેવામાં આવ્યું છે તે. તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે અમે લોકોએ મિટિંગ કરી હતી અને મિટિંગ સારી રહી છે અને 2 મોટા ઇસ્યુ જે છે એ અત્યારે, અને જો ઓનરેબલ કોર્ટ જો એમાં હેલ્પ કરશે તો એ ઇસ્યુ પણ જલ્દીથી સોલ્વ થઈ શકશે. એક, કોર ફેકલ્ટીઝની વાત કરીએ તો મિટિંગમાં AGP પણ હાજર હતા જે અત્યારે કોર્ટમાં એબસન્ટ છે અને તેમણે વાત કરી કે તેઓ એક જ સેક્શન એટલે કે 60 સ્ટુડન્ટ્સ માટે જ ફેકલ્ટીઝ આપવા માટે રેડી છે. હવે જો ફેકલ્ટીઝની વાત કરીએ તો રૂલ 17 એવું કહે છે કે 2 સેક્શન માટે 4 ફેકલ્ટીઝ +1 પ્રિન્સિપલ. હવે જો LLBની 60 સ્ટુડન્ટની વાત કરીએ તો ફર્સ્ટ યર LLB માટે 2+1, સેકન્ડ યર માટે 4+1 અને થર્ડ યર માટે 6+1 થશે અને એ માટે ગવર્મેન્ટ પણ એગ્રી થઈ છે. હવે બીજો ઇસ્યુ છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એવું કહે છે કે રૂલ 17 ને એ રીતે વાંચવાનો છે કે કોઈ પણ કોલેજમાં મિનિમમ 2 સેક્શન હોવા જોઈએ અને તેમ છતાં જો એક જ સેક્શન રાખવામાં આવે છે તો પણ તેમને 9 કોર ફેકલ્ટીઝ રાખવા પડશે. એટલે કે સેક્શન ભલે 1 હોય યા 2 હોય પણ એમને ફેકલ્ટીઝ તો 9 જ અપોઇન્ટ કરવા પડશે. આવું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે. હવે 3 જોઈએ તો કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સામે બીજો ઇસ્યુ એ છે ફીઝ, જે માટે અમે એક ચાર્ટ રેડી કર્યું છે જેમાં 1 ઇન્સ્પેક્શન ફીસ અલોંગ વિથ ગારંટી મની, 2 ડિફોલ્ટ ફીસ અને 3 એફિલિએશન ફીસ. હવે જે એફિલિએશન ફીસ છે એ પાસ્ટ યર્સ માટે છે, તો અમે પાસ્ટ યરની એફિલિએશન ફીસ પે કરવા માટે રેડી છીએ. પછી એ ગમે તે રીતે કરીએ માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એગ્રી છે. પછી ગારંટી મનીની વાત કરીએ તો દરેક કોલેજીસ દ્વારા ડિપોઝિટ કરવી પડશે જે 5 લાખ રૂપિયા છે. હવે જે ડિફોલ્ટ ફીસ છે એ માટે અમે રેડી નથી, કેમ કે અમારી પાસે પૈસા નથી એવી પ્રોબ્લેમ નથી, પણ ડિફોલ્ટ ફીસ એટલે પહેલાં તો અમારે એક કમિટ કરવું પડશે કે અમે કંઈક ડિફોલ્ટ કર્યું છે. હવે આ કન્ડિશનને સેપરેટ રાખવામાં આવે. હવે 90% લો કોલેજીસ એફિલિએશન અને ગારંટી મની પે કરવા માટે રેડી છે અને આ વિશે મિસ્ટર મનન શાહને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સાથે વાત કરવી પડશે. મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે મારી રિક્વેસ્ટ બસ એટલી જ છે કે જો અત્યારે કંઈક કરવામાં નહીં આવે તો આખું યર બગડી શકે એમ છે. તો મારી રિક્વેસ્ટ એ છે કે 2 ગ્રુપ બનાવવામાં આવે. હવે એક ગ્રુપ અમદાવાદની 7 કોલેજીસ અને એનાથી એક કોલેજ અલગ કરી દેવી જોઈએ જેનું નામ છે ગવર્મેન્ટ લો કોલેજ KK શાસ્ત્રી લો કોલેજ.
કેમ કે એ ગવર્મેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે. હવે બાકીની જે 6 કોલેજીસ છે જેમને ગયા વર્ષે પણ પિટિશન ફાઇલ કરી હતી અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 2023-24 માટે પ્રોવિઝનલ રેકગ્નિશન ગ્રાન્ટ કરવામાં આવ્યું હતું અને એ ફરીથી ગ્રાન્ટ કરવામાં આવે અને અમે એક પણ કન્ડિશન ના હોવી જોઈએ. આ એપ્રુવલ માત્ર ને માત્ર જે સ્ટુડન્ટ્સને ગયા યર એડમિશન આપવામાં આવ્યું હતું એમને જ આપવામાં આવે અને આ યર 2024-25 માટે ભલે એ ન્યૂ સ્ટુડન્ટ્સ માટે એમને એપ્રુવલ ગ્રાન્ટ ના કરે, પરંતુ જે સ્ટુડન્ટ્સને ગયા યર અમદાવાદની લો કોલેજીસમાં એડમિશન આપવામાં આવ્યું હતું યા તો એમને ફરી રેકગ્નિશન આપવામાં આવે યા પછી એમને કોઈ પણ લો કોલેજીસ જેમાં રેકગ્નિશન છે એમાં ટ્રાન્સફર કરવામાં આવે. પરંતુ અત્યારે અમદાવાદમાં ગ્રાન્ટેડ એડ લો કોલેજીસમાં કોઈ પાસે એપ્રુવલ નથી. તો રૂલ 27 કહે છે કે જે સ્ટુડન્ટ્સનું ગયા યર એડમિશન થયું હતું એ સ્ટુડન્ટ્સ માટે આ યર પણ કોલેજીસને એક કન્ટિન્યુ સ્ટુડન્ટ્સ માટે એપ્રુવલ આપવું પડશે, કેમ કે એ સ્ટુડન્ટ્સ આ વર્ષથી બીજા વર્ષમાં આવશે અને આવતા વર્ષે જો પાસ થયા તો તેઓ થર્ડ યર લો કોલેજીસમાં જશે. હવે ગયા યર પ્રોવિઝનલ આપવામાં આવેલ માટે તેમે કોઈ પણ જાતની કન્ડિશન નહોતી મૂકી અને જો ગયા વર્ષે જ કન્ડિશન્સ મૂકવામાં આવી હોતે તો અમે ત્યારે જ ના પાડી દીધી હોત કે આમાં અફિલિએશન ફીસ, ડિફોલ્ટ ફીસ એવી ઘણી બધી ફીસ હતી જ નહીં, જેનો સમાવેશ આ વખતે કરવામાં આવ્યો છે. હવે અમદાવાદ સિવાયની જે બાકીની લો કોલેજીસ છે, જે 16 લો કોલેજીસ છે, એમાં ગયા યર રેકગ્નિશન પણ આપવામાં નહોતું આવ્યું, ના એમના દ્વારા કોઈ પિટિશન ફાઇલ કરવામાં આવી હતી અને તેમ છતાં એમને ગયા યર સ્ટુડન્ટ્સને એડમિશન આપ્યું હતું અને તેથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એમને એઝ અ ફર્સ્ટ ટાઈમ કાઉન્ટ કરી શકે છે. તો એમના માટે કન્ડિશન્સ રહેશે. હવે જો કોઈ કોલેજીસ એ કન્ડિશનને એક્સેપ્ટ કરવા માંગતી હોય તો તે કરી શકે છે. હવે કોઈ પણ લો કોલેજ જે આ કન્ડિશન્સ એક્સેપ્ટ કરવા માંગતી હોય તો એ કરી શકે છે અને એમને ડિફોલ્ટ ફીસ, એફિલિએશન ફીસ પે કરવી હોય તો એ કરી શકે છે અને રેકગ્નિશન મેળવી શકે છે. અને જો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના પાડે કે ના કોઈને કોલેજીસને એપ્રુવલ આપવામાં નહીં આવે તો એ રીતે કરી શકે છે અને સ્ટુડન્ટ્સને LLBમાં એડમિશન આપવામાં નહીં આવે અને મેટર ઓલરેડી પેન્ડિંગ છે કોર્ટમાં, તો ભલે આ યર બગડે પણ એટલીસ્ટ ફ્યુચરમાં તો કંઈક સારું થશે આમાં. તો જજ સાહેબે કહ્યું કે અત્યારે માત્ર ડિફોલ્ટ ફીસ પ્રોબ્લેમ છે ને, તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે હા, જો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એગ્રી થાય તો અમે એફિલિએશન ફીસ પે કરવા માટે રેડી છીએ. પછી જજ સાહેબે મિસ્ટર મદન શાહને પૂછ્યું કે ડિફોલ્ટ ફીસ જે તમે માંગી રહ્યા છો એ શાના માટે છે? તો મિસ્ટર મદન શાહે કહ્યું કે એમને એપ્રુવલ માટે એપ્લાય નહોતું કર્યું એટલે એપ્રુવલને રેગ્યુલરાઇઝ કરવા માટેની આ ફીસ છે. તો જજ સાહેબે કહ્યું કે ડિફોલ્ટ ફીસ જે છે એ તમે આ વખતે જ એની વાત કરી રહ્યા છો. તો મિસ્ટર મદન શાહે કહ્યું કે ના, ડિફોલ્ટ ફીસ પહેલાં પણ હતી જ. તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે ગયા યર તો આ ફીસ હતી જ નહીં. તો મિસ્ટર મદન શાહે કહ્યું કે ગયા યર એટલા માટે નહોતી કેમ કે જે 3 લો કોલેજીસ હતી જેમની પાસે ગયા યર ઓલરેડી ઇન્ટરિમ રિલીફનો ઓર્ડર હતો તે માટે મેં ડિફોલ્ટ ફીસની વાત નહોતી કરી. તો જજ સાહેબે કહ્યું કે મારો એક સિમ્પલ ક્વેશ્ચન છે કે તમે આ ડિફોલ્ટ ફીસના ઇસ્યુને પહેલાં નોટિસ થ્રુ મોકલેલ છે કે ડાયરેક્ટ આ મેટરમાં લાવ્યા છો? તો મિસ્ટર મદન શાહે કહ્યું કે જ્યારે પણ કોલેજીસ ફરીથી રેકગ્નિશન માટે એપ્લાય કરશે ત્યારે અમે એમને ટોટલ ડ્યુઝ કેલ્ક્યુલેટ કરીને ફોર્મલી જણાવી દઈશું. હવે આજે 3 નવી લો કોલેજીસ છે જેમણે પિટિશન કરી છે એમની વાત કરીએ તો એક માણેકલાલ નાણાવટી લો કોલેજ જેમણે 2015માં રેકગ્નિશન માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં અપ્લાય કર્યું હતું અને અમે એમને એ ટાઈમ પર જણાવ્યું હતું કે તમારે 9.5 લાખ રૂપિયા પે કરવા પડશે અને ત્યાર પછી જ તમારું એપ્રુવલ કન્ટિન્યુ કરવામાં આવશે. હવે જો DT લો કોલેજની વાત કરીએ તો એમણે 2010 પછી એપ્રુવલ માટે એપ્લાય કર્યું જ નથી અને SM શાહ લો કોલેજ મહેસાણા દ્વારા અપ્લાય કરવામાં આવ્યું હતું. એમાં 5 યર LLB માટે ગયા યર 2023માં એપ્રુવલ રિજેક્ટ કરવામાં આવ્યું હતું અને જ્યારે લો કોલેજીસ દ્વારા રેકગ્નિશન માટે એપ્લાય કરવામાં આવ્યું છે ત્યારે કેટલી ડિફોલ્ટ ફીસ બાકી છે, કેટલી એફિલિએશન ફીસ બાકી છે અને કેટલી ગારંટી ફીસ બાકી છે એ બધું જ અમે એમને જણાવેલ છે. અને મિસ્ટર સુધીર નાણાવટીની જે લો કોલેજીસ છે એમને 2017માં એપ્લાય કર્યું હતું અને તેમને અમે બધી જ ફીસ વિશે જણાવ્યું હતું અને તેની અગેન્સ્ટમાં એમણે ગુજરાત હાઈકોર્ટમાં 3 પિટિશન કરી હતી અને કોર્ટ દ્વારા તેમને ઇન્ટરિમ રિલીફ આપવામાં આવી હતી જે હજુ સુધી કન્ટિન્યુ છે. હવે કોર ફેકલ્ટીઝની વાત કરીએ તો રૂલ 17 પ્રમાણે 6 કોર ફેકલ્ટીઝ અને 1 પ્રિન્સિપલની જોગવાઈ છે, જ્યારે ગવર્મેન્ટ માત્ર 4 કોર ફેકલ્ટીઝ અને 1 પ્રિન્સિપલ માટે જ એગ્રી છે.
તો જજ સાહેબે કહ્યું કે લાસ્ટ યર શું ઓર્ડર પાસ કરવામાં આવ્યો હતો? તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે 3 પિટિશન ફાઇલ કરવામાં આવી હતી. એક એલએસઆર લો કોલેજ, 2 IM નાનાવટી લો કોલેજ અને 3 માણેકલાલ નાનાવટી લો કોલેજ. અને કોન્ક્લુઝન એવું આપવામાં આવ્યું કે જે 5 કોલેજીસ બાકી છે એમને પિટિશન ફાઇલ ના કરી હોય પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ અમદાવાદની બધી જ લો કોલેજીસને કન્સિડર કરવી પડશે અને ટેમ્પરરી 1 ડિવિઝન એટલે કે 60 સ્ટુડન્ટ્સ માટે પ્રોવિઝનલ એપ્રુવલ આપવામાં આવ્યું હતું. હવે ભલે પિટિશનમાં 3 જ કોલેજ હતી પણ એ ઓર્ડર અમદાવાદની બધી જ કોલેજીસ માટે હતો અને ત્યારે આ ટાઈપની કોઈ જ કન્ડિશન્સ મૂકવામાં આવી નહોતી અને એકે ટાઈપની ફીઝની વાત પણ કરવામાં આવી નહોતી. અને જ્યારે મેં 2017માં હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી ત્યારે કોઈ જ ટાઈપની ફીઝની વાત કરવામાં નહોતી આવી અને કોઈ જ ફીઝ રિકવર કરવામાં પણ નહોતી આવી. અને જ્યારે લાસ્ટ યર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા રેકોગ્નિશન આપવામાં આવ્યું હતું ત્યારે પણ આવી કોઈ જ કન્ડિશન્સ મૂકવામાં આવી નહોતી. હવે મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે એટલા માટે જ મેં અમદાવાદની લો કોલેજીસ અને બીજી લો કોલેજીસને સેપરેટ કરવાની વાત કરી છે, જેથી જે નવી લો કોલેજીસ છે જેમને ફર્સ્ટ ટાઈમ પિટિશન ફાઇલ કરી છે તમે એમના પર કન્ડિશન્સ અપ્લાય કરી શકો છો. હવે વાત કરીએ જો કોર ફેકલ્ટીઝની, તો કોર ફેકલ્ટીઝ માટે મિટિંગ જ નહીં થાય તો પછી શું મતલબ છે કે આમ કે પછી ગવર્મેન્ટ તો એક ડિવિઝન માટે પણ ફેકલ્ટીઝ આપવા માટે રેડી નહીં થાય, કેમ કે ગવર્મેન્ટ ઓફિસર્સ એ ક્લિયર કર્યું છે કે જો 9 કોર ફેકલ્ટીઝ હશે તો અમે એ નહીં આપીએ. હવે જોઈએ રૂલ નંબર 17 શું કહે છે. તો રૂલ નંબર 17 કોર ફેકલ્ટીઝની વાત કરે છે. એમાં એવું લખ્યું છે કે ફર્સ્ટ યર માટે 6, સેકન્ડ યર માટે 8 અને થર્ડ યર માટે 10 કોર ફેકલ્ટીઝ પ્લસ 1 પ્રિન્સિપલ હોવા જોઈએ. અને આ 2 સેક્શન માટે છે. તો જ્યારે આપણે એક સેક્શનની વાત કરીએ તો એ હાફ થઈ જશે. હવે મિસ્ટર મનન શાહ એવું કહે છે કે આ વાત જ્યારે યરલી સિસ્ટમ હતી ત્યારની છે. એના પછી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા યુજીસીની ગાઈડલાઇન્સ માનવામાં આવતી હતી અને હવે આ ગાઈડલાઇન્સ જોવા જઈએ તો એ પ્રમાણે એમાં એક સેક્શનમાં 40 સ્ટુડન્ટની જોગવાઈ છે અને 40 સ્ટુડન્ટ્સ માટે એક ફેકલ્ટી જોઈએ છે. તો પછી આપણે પર સેક્શન 2 ફેકલ્ટીઝ ગણીએ તો પણ 6 કોર ફેકલ્ટીઝ થાય છે અને 1 પ્રિન્સિપલ થાય છે. હવે મિસ્ટર મનન શાહનું કહેવું એવું છે કે ડેલી 5.5 અવરની ક્લાસીસ હોય છે પર સેમેસ્ટર અને એ 3 સેમેસ્ટર માટે ગણવા જઈએ જેથી મિનિમમ 6 ફેકલ્ટીઝ તો હોવા જરૂરી જ છે. ત્યારે મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે અંડર ગ્રેજ્યુએટ કોર્सेस માટે દરેક ફેકલ્ટીઝ એ એક વીકના 18 લેક્ચર્સ લેવાના હોય છે અને આ ઇન્ડિયામાં કોઈ પણ કોલેજીસ કે યુનિવર્સિટીની કન્ડિશન છે. અને જો લો કોર્सेसની વાત કરીએ તો 5.5 અવરમાં માત્ર ક્લાસરૂમ ટીચિંગ નથી હોતું પણ એમાં મૂટ કોર્ટ, લાઇબ્રેરી એન્ડ અધર એક્ટિવિટીઝ પણ હોય છે. હવે પ્રોફેશનલ કોર્सेसમાં સેમેસ્ટર સિસ્ટમ છેલ્લા 15-20 વર્ષથી શરૂ કરવામાં આવી છે અને સેમેસ્ટર સિસ્ટમ જે છે એ એક્ઝામ લેવા માટે બનાવવામાં આવી છે. અને અત્યારે ગવર્મેન્ટ ફર્સ્ટ LLB માટે 4+1 ફેકલ્ટીઝ આપવા માટે રેડી જ છે. અને લાસ્ટ યર જે ઓર્ડર કરવામાં આવ્યો હતો એ પ્રમાણે એડવોકેટ જનરલે કહ્યું કે જે 4 ફેકલ્ટીઝ અને 1 પ્રિન્સિપલ આપવા માટે અત્યારે પણ રેડી જ છે. અને ત્યારે અમને 2 ફેકલ્ટીઝ પ્લસ 1 પ્રિન્સિપલ જ આપવામાં આવ્યો હતો અને ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ રેકોગ્નિશન પણ આપ્યું હતું અને અત્યારે આ રેકોગ્નિશન હજુ નથી આપવામાં આવ્યું. અને લાસ્ટ યર એવી કોઈ જ કન્ડિશન પણ નહોતી અને લાસ્ટ યરમાં ઓર્ડરમાં પણ આ બધું મેન્શન જ છે જે તમે જોઈ શકો છો. હવે ગયા યર એવું કહેવામાં આવ્યું હતું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રુવલ આપવામાં આવે છે અને એમાં એ એપ્રુવલ 2023-24 માટેનું છે અને એ પણ એક ડિવિઝન 60 સ્ટુડન્ટ માટે છે. અને એમાં એવી કન્ડિશન છે કે કોલેજને એફિલિએશનનું સર્ટિફિકેટ આપવું પડશે અને બીજા સેન્ટર ઓફ લીગલ એજ્યુકેશન રૂલ્સમાં રૂલ ફોલો કરશે, જેમાં ગવર્મેન્ટ દ્વારા 2+1 ફેકલ્ટીઝ આપવાની વાત થઈ હતી અને એમાં કોઈ જ ડિફોલ્ટ ફીસ, કોઈ પાસ્ટ એફિલિએશન ફીસ એવું કંઈ જ નહોતું. અને મિસ્ટર સુધીર નાનાવટીએ એમ પણ કહ્યું કે રૂલ્સમાં કોઈ જગ્યાએ ડિફોલ્ટ ફીસની વાત નથી કરી કે ડિફોલ્ટ ફીસ જે છે એ શું છે, એ શા માટે છે. ડિફોલ્ટ ફીસ એટલે કે પેનલ્ટી અને રૂલ્સમાં આવી કોઈ પેનલ્ટી લેવાની જોગવાઈ નથી કરેલી. હવે રૂલ 27 રિવોકેશન ઓફ એપ્રુવલ. હવે કે જો કોઈ કન્ડિશન્સના બેઝ પર એપ્રુવલ આપવામાં આવ્યું છે અને તે કન્ડિશન્સ ફૂલફિલ નથી થતી અને કન્ડિશન તૂટે છે તો રેકોગ્નિશન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા રિવોક કરી શકે છે. હવે જો એપ્રુવલને રિવોક કરવામાં આવે છે કે કેન્સલ કરવામાં આવે છે તો તે પ્રોપર પ્રોવિઝન્સ એ સ્ટુડન્ટ્સ માટે લેવા જોઈશે જેમને ઓલરેડી એડમિટ કરેલા છે જ્યારે કોલેજ કે યુનિવર્સિટી પાસે વેલિડ રેકોગ્નિશન હતું અને લાસ્ટ યર વેલિડ હતું અને એમને સ્ટુડન્ટ્સને એડમિટ કર્યા હતા
અને જે સ્ટુડન્ટ્સ ઓલરેડી કોલેજીસ સાથે જોડાયેલ છે, જ્યારે કોલેજીસ પાસે એપ્રુવલ હતું ત્યારે એવા સ્ટુડન્ટ સાથે એમને લો કોર્સ કમ્પ્લીટ કરવો જોઈએ. અને જો એવું પોસિબલ ના હોય તો યુનિવર્સિટી સાથે એફિલિએટેડ બીજી કોલેજીસ કે ઇન્સ્ટિટ્યૂટમાં એમનું અરેન્જમેન્ટ કરી આપવું પડશે. અને અત્યારે એવું છે કે રેકગ્નિશન આપવામાં આવેલ નથી તો તેમને સ્ટુડન્ટ્સને ટ્રાન્સફર કરવા પડશે, અને એ માટે સ્ટુડન્ટ્સને વિધિન ધ યુનિવર્સિટી જ ટ્રાન્સફર કરવા પડશે. અને અમદાવાદના સ્ટુડન્ટ્સને રાજકોટ, સુરત કે બીજી કોઈ યુનિવર્સિટીમાં ટ્રાન્સફર ના કરી શકીએ. અને તમે એપ્રુવલ ના આપો તો પછી અમે રેકગ્નિશન ના લઈએ. બટ જે સ્ટુડન્ટ્સ ઓલરેડી લાસ્ટ યર એડમિટ થઈ ગયા છે એમના માટે તો તમારે એઝ પર રૂલ રેકગ્નિશન આપવું જ પડશે. અને કોન્સ્ટિટ્યુશન બેન્ચનું જજમેન્ટ જે છે કે જ્યાં સુધી કોલેજીસ કે યુનિવર્સિટીને રેકગ્નિશન ના મળે ત્યાં સુધી કોઈ પણ લો સ્ટુડન્ટને એડમિશન નહીં મળી શકે. અત્યારે આખા ગુજરાતમાં લો કોલેજીસ બહુ ઓછી છે, અને એમાં પણ ગ્રાન્ટીન એડ અને ગવર્મેન્ટ લો કોલેજીસ તો ઘણી ઓછી છે. અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ જે છે એ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે, કેમ કે લો કોર્સ ક્યારેય પૂરો નહીં થઈ જાય, કેમ કે લોયર્સની જરૂર પડશે, જજીસની પણ જરૂર પડશે. ત્યારે જજ સાહેબે કહ્યું કે અત્યારે ઇસ્યુ જે છે એ એકદમ નેરો થઈ ગયો છે અને ડિફોલ્ટ ફીસથી અટકી રહ્યો છે. ત્યારે મિસ્ટર મદન શાહે કહ્યું કે જે રૂલ્સ છે એ સેલ્ફ ફાઇનાન્સ અને ગ્રાન્ટીન એડ લો કોલેજીસ માટે સેમ જ છે, એ અલગ અલગ નથી. મિસ્ટર શાહે એમ પણ કહ્યું કે ડિફોલ્ટ ફીઝની વાત કરીએ તો મિસ્ટર સુધીર નાણાવટીએ એક ચાર્ટ આપ્યું જ છે કે કઈ ફીઝ એમના દ્વારા પે કરી શકાશે અને કઈ કઈ ફીઝ એ પે નહીં કરે. હવે ડિફોલ્ટ ફીઝના રૂલની વાત કરીએ તો રૂલ નંબર 43 જે છે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન બોડી, ધ લીગલ એજ્યુકેશન કમિટી ઓફ ધ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા શેલ બી ધ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન બોડી for all disputes relating to the legal education, which shall follow a procedure ensuring natural justice for such dispute resolution as is determined by it. તો આપણે આ રૂલમાં ડિફોલ્ટ ફીઝને કાઉન્ટ કરી શકીએ છીએ. તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે આવો કોઈ રૂલ જ નથી જે ડિફોલ્ટ ફીઝની વાત કરે છે. અને આ રૂલ 43 હેઠળ તો જો કોઈ ડિસ્પ્યુટ હોય તો રિડ્રેસલ માટે જઈ શકે છે. આમાં અમે ફીઝની વાત ક્યાંય પણ નથી કરી. તો મિસ્ટર મદન શાહે કહ્યું કે વાંધો નહીં, એવું હોય તો અમે એડિશનલ એફિડેવિટ ફાઇલ કરી દઈશું આના માટે. તો જજ સાહેબે કહ્યું કે જ્યારે ફેકલ્ટીઝની વાત કરીએ તો એઝ પર યોર રૂલ જે ફેકલ્ટીઝ માટે છે એ મિનિમમ 4 ફેકલ્ટીઝ છે, એ પરમિટ નથી થાય કે કેમ કે 2 સેક્શન માટે વાત કરે અને તમે એક જ સેક્શન માટે પરમિશન આપે છે, તો પછી એ પ્રમાણે જે રૂલ છે એવી રીતે રીડ કરવો પડશે. તો મિસ્ટર મદન શાહે કહ્યું કે ગયા યર એમને એડમિશન કર્યા છે ત્યારે એમની પાસે માત્ર ને માત્ર 2 ફેકલ્ટીઝ હતી. તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે ત્યારે ફર્સ્ટ જ હતું. હવે જ્યારે એ સ્ટુડન્ટ સેકન્ડમાં આવશે ત્યારે ગવર્મેન્ટે 4 ફેકલ્ટીઝ આપવાની વાત કરી છે. હવે રૂલ 17 એવું કહે છે કે 3 યર LLB કોર્સ માટે 2 સેક્શન માટે 4 ફેકલ્ટીઝની જરૂર છે. તો હવે આપણે જો એક સેક્શનની વાત કરીએ તો 2 ફેકલ્ટીઝ થશે, અને લાસ્ટ યર 2 ફેકલ્ટીઝ આપ્યા હતા અને આ યર પણ 2 ફેકલ્ટીઝ આપવાના છે. તો સેકન્ડ LLB માટે 4 ફેકલ્ટીઝ થઈ જશે. તો મિસ્ટર મદન શાહે કહ્યું કે અમારા રિપોર્ટ પ્રમાણે અમે જે રિપ્લાય આપ્યો છે એમાં સ્પેસિફિકલી મેન્શન કર્યું છે કે ટોટલ 9 કોર ફેકલ્ટીઝ રિક્વાયર્ડ છે. તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે જો 3 યરના ફેકલ્ટીઝને જોડે કરીએ એક સેક્શન માટે તો પણ એ 9 નથી થતા, એન્ડ 6 જ થાય છે. હવે લોજિક જોવા જઈએ તો જે રૂલ છે એ 2 સેક્શન્સ માટે છે, બટ અહીંયા વાત એક જ સેક્શન માટે કરવામાં આવી છે, તો આટલી ફેકલ્ટીઝની જરૂર જ નથી. તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે મિસ્ટર મદન શાહ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સાથે વાત કરે અને જણાવી દે કે આ જ સિચ્યુએશન છે. જો એ એગ્રી થાય છે તો આ યર કોલેજ સ્ટાર્ટ થશે, અને જો એગ્રી નહીં થાય તો કોલેજ સ્ટાર્ટ નહીં થાય, કેમ કે ગવર્મેન્ટે ક્લિયરલી કહી દીધું છે કે એ એક જ સેક્શન માટે 2 જ ફેકલ્ટીઝ આપવા માટે રેડી છે, જે અમારી મિટિંગમાં અને એફિડેવિટમાં જાહેર કરેલ છે. તો મિસ્ટર મદન શાહે કહ્યું કે મેઇન ક્વેશ્ચન એ છે કે જે ગયા વર્ષે સ્ટુડન્ટને એનરોલ કર્યા હતા, જે હવે સેકન્ડ LLBમાં આવશે, એમના માટે રેકગ્નિશન છે અને માટે મારે ઇન્સ્ટ્રક્શન લેવું પડશે. તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે એમાં એવું છે કે જો આ યર રેકગ્નિશન આપવામાં નથી આવતું તો જે સ્ટુડન્ટ્સને ગયા યર એનરોલ કર્યા હતા એ બધા જ સ્ટુડન્ટ્સ હવે LLB સેકન્ડમાં આવશે અને એમને નોન રેકગ્નાઇઝડ કોલેજમાં સ્ટડી કરવી પડશે. તો જજ સાહેબે કહ્યું કે એવું જ હોય તો તમે કોન્ટ્રાક્ચ્યુઅલ ટીચર્સ કેમ ઓપન ના કરી શકો. તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે અમને વાંધો નથી, પણ કોન્ટ્રાક્ચ્યુઅલ ટીચર્સને પણ
એમની સેલરી તો ગવર્મેન્ટ જ આપવી પડશે, તો પછી એ ડિસિઝન જે છે એ ગવર્મેન્ટનું રહેશે. ત્યારે મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે મેં ઓનરેબલ લો મિનિસ્ટર BCIના પ્રેસિડેન્ટને કહ્યું કે જો રિટાયર્ડ ઓનરેબલ જજીસ જો 5 વર્ષ માટે કોઈ સ્ટેચ્યુટરી ટ્રિબ્યુનલ્સ માટે અપોઇન્ટ થઈ શકતા હોય તો તે ઈચ્છે તો શું તેમને કોલેજીસમાં લેક્ચર્સ લેવાની પરમિશન ના મળી શકે? કેમ કે જે ઓનરેબલ જજીસનું એક્સપિરિયન્સ હશે એ બધા કરતાં વધારે હશે. તો મિસ્ટર મદન શાહે કહ્યું કે એઝ પર રૂલ 20 ફૂલ ટાઈમ ફેકલ્ટીઝ ઇન્ક્લુડિંગ પ્રિન્સિપલ એ માસ્ટર ડિગ્રી હોલ્ડર હોવા જોઈએ અથવા જે UGC દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ કરેલ છે એ પ્રમાણે હોવા જોઈએ. અને ફોર ટીચર ક્લિનિકલ પ્રોગ્રામ રિટાયર્ડ જ્યુડિશિયલ ઓફિસર્સ, બારના મેમ્બર્સ જેમને 10 વર્ષનું પ્રોફેશનલ એક્સપિરિયન્સ હોય અને વિઝિટિંગ ફેકલ્ટી માટે બાર એન્ડ બેન્ચના એવા મેમ્બર કે જેમણે 10 કે તેથી વધુ યર્સનું એક્સપિરિયન્સ હોવું જોઈએ. ત્યારે મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે મને યાદ છે કે જ્યારે લેટ ઓનરેબલ જસ્ટિસ મિસ્ટર દિવાન હંમેશા કહેતા કે હું ઇન્ડિયામાં 3 હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ રહી ચૂક્યો છું, પણ હું LLBના પાર્ટ ટાઈમ લેક્ચર્સ લેવા માટે પણ એલિજિબલ નથી કેમ કે મારી પાસે માસ્ટર્સ ડિગ્રી નથી. ત્યારે ગવર્મેન્ટના એડવોકેટને પૂછવામાં આવ્યું કે તમને કેટલા ફેકલ્ટીઝ આપવા માટે રેડી છો? તો ગવર્મેન્ટના એડવોકેટે કહ્યું કે એઝ પર રૂલ જોવા જઈએ તો 2 ડિવિઝન માટે 8+1 ફેકલ્ટીઝની રિક્વાયરમેન્ટ છે અને અમે એક ડિવિઝન માટે 4+1 ફેકલ્ટીઝ આપવા માટે રેડી છીએ. એટલે ગવર્મેન્ટનું કહેવું એવું છે કે 4+1 ફેકલ્ટી જે છે એ લો કોલેજીસ માટે સફિશિયન્ટ છે એક ડિવિઝન ચલાવવા માટે. તો જજ સાહેબે મિસ્ટર મદન શાહને કહ્યું કે તમે ઇન્સ્ટ્રક્શન લઈ લો કે અત્યારે એક જ ડિવિઝન ચલાવવા માટે 4+1 ફેકલ્ટીઝ ઇનફ છે, તો શું એટલા ફેકલ્ટીઝમાં એપ્રુવલ આપશે કે કેમ? તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે આ પિટિશન ફાઇલ કરી છે અને રિપ્રેઝન્ટેશન પણ અમે કર્યું હતું. જો એમને ડિફોલ્ટ ફીઝની વાત કરવી હોય તો એમને અમને નોટિસ મોકલવી પડે, પણ હા જો રૂલ્સમાં ડિફોલ્ટ ફીઝ મેન્શન હોય તો એ પિટિશનમાં એને એડ કરી શકે છે, પણ રૂલ્સમાં તો ક્યાંય ડિફોલ્ટ ફીઝ છે જ નહીં. હવે જજ સાહેબે કહ્યું કે તમે બાકી બધું જ ફીસ પે કરવા માટે રેડી છો, બસ આ ડિફોલ્ટ ફીસ પે કરવા માટે રેડી નથી. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે હા અમે બાકી બધી જ ફીસ પે કરવા માટે રેડી છીએ, ડિફોલ્ટ ફીસ એટલે પે કરવા માટે નથી માંગતા કેમ કે અમને ખબર પડે કે અમે શું ડિફોલ્ટ કર્યો છે. તો મિસ્ટર મદન શાહે કહ્યું કે તમે એ ડિફોલ્ટ કર્યો છે કે તમે રેકગ્નિશન માટે એપ્લાય નહોતું કર્યું અને એ ટાઈમ પર તમે સ્ટુડન્ટ્સને એડમિટ કર્યા હતા. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે ના, અમારી પાસે ઓથોરિટી જ નથી સ્ટુડન્ટ્સને એડમિટ કરવાની જે ઓથોરિટી છે એ યુનિવર્સિટી પાસે છે, તો તમે યુનિવર્સિટીને પેનલ્ટી કરો. તો મિસ્ટર મદન શાહે કહ્યું કે રૂલ 14 એવું કહે છે કે કોઈ પણ સેન્ટર ઓફ લીગલ એજ્યુકેશન વિધાઉટ એપ્રુવલ કોઈ પણ સ્ટુડન્ટ્સને એડમિશન આપી શકે નહીં. તો મિસ્ટર નાનાવટીએ કહ્યું કે આ રૂલ જે છે એ લાસ્ટ યર એપેક્સ કોર્ટના જજમેન્ટ બાદ એન્ફોર્સ કરવામાં આવ્યો છે, એ પહેલાં આ રૂલ ક્યાંય હતો જ નહીં. તો મિસ્ટર મદન શાહે કહ્યું કે આ રૂલ જે છે 2008 પછીથી આવ્યો છે. તો જજ સાહેબે કહ્યું કે એવું હોય તો ડિફોલ્ટ ફીસ માટેની વાત આપણે પછી સાંભળીશું. અત્યારે કોલેજીસ એફિલિએશન ફીસ અને ગેરંટી મની પે કરવા માટે રેડી છે, તો એની વાત કરીએ. એમને કહીએ કે એફિડેવિટ ફાઇલ કરી દે અને જો સ્ટેટમેન્ટ ઇનફ હોય તો એ રેકોર્ડ કરી લઈએ, અને ફેકલ્ટીઝની વાત છે તો તમારે ઇન્સ્ટ્રક્શન લઈ લો. પછી મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે ગેરંટી મની અમે ઓલરેડી ડિપોઝિટ કરી દીધી છે, એફિલિએશન ફીસ આ યર માટેની અમે ઓલરેડી પે કરી દીધી છે અને પાસ્ટ યરની એફિલિએશન ફીસ અમે પે કરવા માટે રેડી છીએ. અને અમે જો પાસ્ટ યરની ફીસ અમે પે કરી દઈએ પછી BCI એમ કહી દે કે ડિફોલ્ટ ફીસ નથી પે કરી તો અમે રેકગ્નિશન નહીં આપીએ, તો પછી અમે તો મૂર્ખ ગણાઈએ. તો જજ સાહેબે કહ્યું કે તમારે ઓલરેડી રેકગ્નિશન મળી જ ગયું છે, બસ આપણે ડિફોલ્ટ ફીસનો જે ક્વેશ્ચન છે એને ઓપન રાખીએ છીએ અને એના વિશે પછી પાછળથી ચર્ચા કરીશું. અને અત્યારે મેઇન ક્વેશ્ચન છે ડિફોલ્ટ ફીસ અને ફેકલ્ટીઝનો. પછી જજ સાહેબે મિસ્ટર મદન શાહને કહ્યું કે તમે એક કમ્પ્રેહેન્સિવ ચાર્ટ આપી દો અમને કે તમે કઈ કઈ કોલેજીસને રેકગ્નિશન આપ્યું છે ને કઈ કઈ કોલેજીસને રેકગ્નિશન નથી આપ્યું, જેથી અમને ખબર પડે. અને ફેકલ્ટીઝની વાત કરીએ તો જે 2 ડિવિઝન માટે એ ફર્સ્ટ યર માટે 4, સેકન્ડ યર માટે 6 અને થર્ડ યર માટે 8 ફેકલ્ટીઝ છે, તો એને એક ડિવિઝનમાં કાઉન્ટ કરીએ તો ફર્સ્ટ યર માટે 2, સેકન્ડ યર માટે 3 અને થર્ડ યર માટે 4+1 ફેકલ્ટીઝ અપોઇન્ટ કરવામાં આવી જોઈએ. હવે મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે જ્યાં સુધી ભુજ લો કોલેજની વાત કરીએ તો જ્યારે ફર્સ્ટ ઇન્સ્પેક્શન થયું હતું ત્યારે એમને રેકગ્નિશન ગ્રાન્ટ નહોતું કર્યું અને અત્યારે અમે એ પ્રોબ્લેમને સોલ્વ કરી દીધું છે. તો એઝ પર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ફરીથી સેકન્ડ ઇન્સ્પેક્શન કરે અને અમે ફોટોગ્રાફર્સ પણ આપીએ છીએ, એવું હોય તો એ ચેક કરી લે. હવે
એ માટે મિસ્ટર મદન શાહે કહ્યું કે હું ઇન્સ્ટ્રક્શન લઈ લઉં છું ભુજ લો કોલેજમાં ફરીથી ઇન્સ્પેક્શન કરવા માટે. હવે મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે એમને બીજી 3 કોલેજીસની પિટિશન ફાઇલ કરી છે. ત્યારે મિસ્ટર મદન શાહે કહ્યું કે મોતીલાલ નહેરુ લો કોલેજની વાત કરીએ તો 2015માં એમણે ફીસ ભરી હતી અને એપ્લાય કર્યું હતું, એમાં પછી એપ્લાય જ નથી કર્યું અને ડીટી લો કોલેજ દ્વારા તો પહેલેથી જ એપ્લાય કરવામાં નથી આવ્યું. તો એ 3 લો કોલેજીસની માત્ર નોટિસ જ ઇસ્યુ કરી દેવામાં આવશે અને એને મેઇન મેટર સાથે ચલાવવામાં આવશે કે સાંભળવામાં આવશે. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે SM લો કોલેજ મહેસાણા દ્વારા 2023-24 સુધીની જ બધી જ ફીસ પે કરી દેવામાં આવી છે. ત્યારે મિસ્ટર મદન શાહે કહ્યું કે એ લો કોલેજની અંદર 120 + 60 સ્ટુડન્ટ્સનું ઇન્ટેક છે, તો એમને 8 મોર ફેકલ્ટીઝની જરૂર પડશે. તો આ મેટરમાં પણ નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવે અને એને પણ મેઇન મેટર સાથે સાંભળવામાં આવે. તો મિત્રો, SP યુનિવર્સિટીના એક એડવોકેટ દ્વારા એક મેઇન ટોપિક ઉપાડવામાં આવ્યો છે. જે લોકોએ 2024માં એવી કોલેજીસમાંથી LLB કમ્પ્લીટ કર્યું છે જેમની પાસે રેકગ્નિશન નથી, તો એવી કોલેજીસમાંથી પાસ આઉટ થયેલ સ્ટુડન્ટ્સ અને જેમને BCGમાં ફીસ પણ ભરી દીધી છે તેમણે સનદ ઇસ્યુ કરવામાં નથી આવતી. તો એ વિશે હું એક સેપરેટ વિડીયો બનાવીશ જેમાં તમને જણાવીશ કે આ હિયરિંગમાં એના વિશે શું ચર્ચા થઈ હતી. હવે મિત્રો, આ મેટરમાં નેક્સ્ટ ડેટ 27 ઓગસ્ટ આપવામાં આવી છે અને ત્યારે જ આ મેટરમાં માત્ર 2 જ ટોપિક ઉપર ચર્ચા કરવામાં આવશે. એક ડિફોલ્ટ ફીસ, નંબર ઓફ ફેકલ્ટીઝ ટુ બી અપોઇન્ટેડ અને જે સ્ટુડન્ટ્સ ગયા યર એનરોલ થયેલ છે એમને સેપરેટ રેકગ્નિશન આપવું જોઈએ કે નહીં. હવે મિત્રો, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એના ઉપર આપણે ચર્ચા કરવાની છે, પણ આ વિડીયો બહુ લોંગ થઈ ગયો છે તો એના માટે પણ હું એક સેપરેટ વિડીયો બનાવીશ. તો મિત્રો, જો તમે એકચ્યુઅલી LLB કરવા માંગતા હો તો જ તમે રાહ જોજો, અને જો તમારે માત્ર ડિગ્રી જ લેવા માંગો છો તો બીજા કોઈ કોર્સને જઈ શકો છો, કેમ કે આ ઇસ્યુ બહુ વધારે લંબાઈ રહ્યો છે અને એડમિશન ચાલુ ક્યારે થશે એ પણ એક પ્રશ્ન છે. તો મિત્રો, હવે જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.